તો એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર સામે આવી રહ્યા છે, સ્વદેશી વેન્ટિલેટર ધમણ 1 વિવાદ પર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પત્રકાર પરિષદ કરશે ટૂંક જ સમયની અંદર। સ્વદેશી વેન્ટિલેટર ધમણ 1 ને લઈને અનેક વિવાદ સર્જ્યા હતા। મહત્વની વાત છે કે અમિત ચાવડા કે જેમણે ગઈકાલ રોજ પણ ધમણ 1 ને લઈને ઘણી બધી માહિતી આપી અને તેમણે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા કે ધમણ 1 યોગ્ય રીતે કાર્યરત નથી। સાથે સાથે અમિત ચાવડાએ તે પણ કહ્યું હતું કે ધમણ 1 ને લઈને જેટલા પેશન્ટ હતા, એટલે કે જે દર્દીઓ તેની સારવાર લઈ રહ્યા હતા, આખરે આ દર્દીઓ ખરેખર ધમણ 1 થી તેઓનું મૃત્યુ થયું છે કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે। આ બધી જ વિવાદને લઈને હાલ વિગતો છે। સ્વદેશી વેન્ટિલેટર ધમણ 1 તે વિવાદ પર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ટૂંક જ સમયમાં પત્રકાર પરિષદ યોજશે। આખરે શું વિવાદ શું હતું તેના પર નજર કરીએ તો સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ 1ની અસરકારકતા પર સવાલ ઉઠાવ્યો। તેમણે પત્ર લખ્યો હતો। સ્વદેશી વેન્ટિલેટર ધમણ 1ની સારવાર માટે કારગર ન હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો। કોરોનાના ગંભીર દર્દીઓને વેન્ટિલેટર પર મૂકતા જ તેમનું મૃત્યુ નિપજતું હોવાનો પણ દાવો થયો હતો। નિષ્ણાંત તબીબોના અભિપ્રાય વગર ધમણ 1ને ઇન્સ્ટોલ કરાયા હોવાના પણ આક્ષેપ થયા। ત્યારે માત્ર સામાન્ય શ્વાસની તકલીફમાં ધમણ 1 ઉપયોગી હોવાનો તબીબોનો અભિપ્રાય હતો। 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 75 ધમણ 1 વેન્ટિલેટર કાર્યરત છે, જેમાં સિવિલ હોસ્પિટલે સરકાર પાસે વધુ 100 હાઈ એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની માંગણી કરી। ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ 1ની અસરકારકતા પર સવાલો ઉઠાવ્યા હતા। જે પત્ર લખીને મોકલ્યો હતો તેને લઈને પણ વિવાદ ઉઠ્યો હતો અને તેવું કહેવામાં આવ્યું કે ધમણ 1ની સારવાર જે છે તે કારગર નથી નીવડતી। કોરોનાના દર્દીઓ માટે ખાસ કરીને વેન્ટિલેટર પર મૂકતા જ તેઓનું મૃત્યુ નિપજતું હોય છે। ત્યારે નિષ્ણાંત તબીબોના અભિપ્રાય વગર જ આ ધમણ 1ને ઇન્સ્ટોલ કરાયા હોવાનો પણ આક્ષેપ થઈ ચૂક્યો છે। આ સમગ્ર વિવાદ જ્યારથી શરૂ થયો ત્યારથી લઈને એક પછી એક ધમણ 1ને લઈને વિવાદો પણ સામે આવી ચૂક્યા છે। એક તરફ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 75 ધમણ 1 વેન્ટિલેટર કાર્યરત પણ છે। તેની અત્યારની જે કાર્યક્ષમતા છે તેને લઈને પણ સવાલો ઉઠવામાં આવ્યા છે। જે પત્ર લખવામાં આવ્યો હતો તેમાં જે ઉલ્લેખ કરાયો હતો, કદાચ તે પત્રને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા અને તેને લઈને જ હવે જયંતિ રવિ પણ તેને લઈને હાલ સ્પષ્ટતા આપી રહ્યા છે। તો આરોગ્ય સચિવ જયંતિ રવિ કે જે પ્રેસ કોન્ફરન્સ ટૂંક જ સમયમાં સંબોધશે અને હાલ જે ધમણ 1નો વિવાદ છે તેને લઈને આખરે જે વિવાદ છે તેના ઉપર સ્પષ્ટતા કરવામાં આવશે। તેની કાર્યક્ષમતાને લઈને ધમણ 1 કેટલું કાર્યરત છે, કેટલું કારગત નીવડી રહ્યું છે તેને લઈને સ્પષ્ટતા થશે। સાથે સાથે જે દર્દીઓ ધમણ 1ની સારવાર લઈ રહ્યા હતા તે દર્દીઓની પણ વાત અહીં કરવામાં આવશે કે આખરે તેમને કેટલું કારગત ધમણ 1ની સારવાર નીવડી છે કે કેમ। જે વિવાદ આખું સર્જાયું છે ધમણ 1 વેન્ટિલેટરને લઈને તેના મુદ્દે જ આરોગ્ય સચિવ જયંતિ રવિ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે। नमस्कार। जे मेडिकल डिवाइसेस रूल्स 2017 अंतर्गत धमण 1 वेंटिलेटर ने डीजीसीआई ना लाइसेंस की आवश्यकता नहीं। ए ज रीते समग्र विश्व में वेंटिलेटर्स की जयरे तीव्र अछत है त्यारे जोस्ती सीएनसी ए जे आईएसओ मुजब आईईसी 60601 ની જે સેન્ક્શન મંજૂરી મેળવી છે ત્યારબાદ વેન્ટિલેટર્સનું નિર્માણ કર્યું છે અને રાજકોટની જ્યોતિ સીએનસીએ વિનામૂલ્યે 866 વેન્ટિલેટર્સ આપીને કોરોનાના દર્દીઓ માટેની અનન્ય સેવા કરી છે। જ્યોતિ સીએનસીએ સેફટી એન્ડ પરફોર્મન્સ ટેસ્ટ સર્ટિફિકેટ માટે ભારત સરકારના અધિકૃત અને એનએબીએલ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ લેબોરેટરીઝ દ્વારા એક્રેડિટેડ EQDC ઇલેક્ટ્રોનિક્સ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર પાસે પણ પરફોર્મન્સ ટેસ્ટ કરાવ્યા છે। હવે જે ધમણ 1 વેન્ટિલેટર છે એનું નિર્માણથી ગુજરાતની જે આત્મનિર્ભરતા છે, સેલ્ફ સફિશિયન્સી છે, એનું એક બેનમૂન ઉદાહરણ, અનન્ય ઉદાહરણ એમને બહાર પૂરું પાડ્યું છે। આપણે જાણીએ છીએ કે કોવિડ-19ના પેન્ડેમિકને લીધે સમગ્ર વિશ્વમાં અત્યારે વેન્ટિલેટર્સની એક ખૂબ
અક્યુટ શોર્ટેજ છે, જબરદસ્ત એની એક અછત છે, ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન પણ મળવું જોઈએ. હવે કોરોના હસ્તક જ્યારે આવી અને આજે સમગ્ર વિશ્વમાં જ્યારે આ પેન્ડેમિક ફેલાઈ ત્યારથી આની એક ખૂબ મોટી, જેમ આપણે વાત કરી વેન્ટિલેટર્સની, એક અગત્યની અને ખૂબ મોટી અક્યુટ સ્કેર્સિટી શોર્ટેજ વિશ્વભરમાં સર્જાઈ હતી. અને આ કોઈ પણ દેશ માટે વેન્ટિલેટર્સની માંગને પહોંચી વળે એવી પરિસ્થિતિ, વૈશ્વિક કક્ષાએ પણ વેન્ટિલેટર્સ મળતા નથી અને એવી એક મોટી અક્યુટ શોર્ટેજ વૈશ્વિક કક્ષાએ ફેલાયેલ હતી અને ફેલાયેલ છે. ત્યારે આ જ્યોતિ સીએનસી પ્રાઇવેટ લિમિટેડે આ મહામારીના સમય દરમિયાન એક મદદરૂપ થવા માટે જે પણ ધારાધોરણ પ્રિસ્ક્રાઇબ છે એ પ્રમાણે અને જે પરીક્ષણો છે એને બિલકુલ એના માપદંડોને સર્ટિફિકેશન વગેરે મેળવીને પછી 18/4/2020 એટલે 18th of April 2020ના રોજ પ્રથમ 10 વેન્ટિલેટર્સ ગુજરાતને સપ્લાય કર્યા હતા. આપણે જાણીએ છીએ કે જ્યારે આ રીતે ભારે અછત ભારતભરમાં, આખા વિશ્વમાં વેન્ટિલેટર્સની જ્યારે ભારે અછત હતી અને એક જબરદસ્ત આની માંગ હતી, ત્યારે એ સંજોગોમાં એમને કુલ આપણા સ્ટેટ માટે 866 નંબર્સ ઓફ વેન્ટિલેટર્સ સપ્લાય કર્યા છે અને એ પણ વિના મૂલ્યે નિઃશુલ્ક ધોરણે રાજ્ય માટે એમના દ્વારા સપ્લાય કરવામાં આવ્યા છે. હવે આની જે સર્ટિફિકેશન, શું માપદંડો, શું પેરામીટર્સમાં એમને સર્ટિફિકેશનની જરૂરત હતી એ જોઈએ તો સૌથી પહેલાં જે વેન્ટિલેટર હોય, કોઈ પણ વેન્ટિલેટર હોય તો એના ઉપયોગમાં લેવા માટે જે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા DCGI એની લાયસન્સની આવશ્યકતા નથી. ગઈકાલે જ જે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા છે શ્રી ડૉક્ટર વીજી સોમાની, એમનું ઈમેલ એમને જાણકારી કર્યા મુજબ એમને સ્પષ્ટ કર્યું છે કે મેડિકલ ડિવાઇસીસ રૂલ્સ અને જે આપણી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ છે એ બધાના એ રિઝીમની અંદર કોઈ આ રૂલ્સ 2017ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ લાયસન્સની આવશ્યકતા નથી. બીજું, જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એ 11મી ફેબ્રુઆરી 2020ના રોજ એક નોટિફિકેશન કર્યું છે, એની અસરકારકતા 1 એપ્રિલ 2020થી થઈ છે અને એની અંદર 37 આઇટમ્સ, વસ્તુઓની યાદી છે કે જેને લાયસન્સ જોઈએ છે. હવે આ યાદીમાં પણ વેન્ટિલેટર્સનો સમાવેશ નથી, એટલે ખરેખર ધમન 1 વેન્ટિલેટરને આવી કોઈ લાયસન્સની જરૂરત રહેતી જ ન હતી. છતાં એની અંદર એવો પણ એક વિકલ્પ આપ્યો છે, આ જે નોટિફિકેશન છે, કે સ્વેચ્છાથી કોઈ આવા મેન્યુફેક્ચરર કે જેની વસ્તુઓ 37 આઇટમ્સની લિસ્ટમાં ન હોય અને એને સ્વેચ્છાથી કોઈ આવી રીતે એને રજિસ્ટર નોટિફિકેશન કરવા માટે એને રજિસ્ટ્રેશન કરવું હોય તો એ કરી શકે છે, પણ એના માટેની સમય પણ ઓક્ટોબર 2021 સુધી એ સમય છે. ત્યાર સુધી જો સ્વેચ્છાથી, ખરેખર મેન્ડેટરીલી આવી કોઈ જરૂરત નથી અને છતાં ઈચ્છે તો પણ આ સમય સુધીનું વિન્ડો ખુલ્લું છે. હવે અગત્યની વાત છે કે આ જ્યોતિ સીએનસીએ સ્ટેન્ડર્ડ વેન્ટિલેટર માટે ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશનની જે એક IEC 60601 માપદંડ ખાસ હોય છે. વોટ ઇઝ IEC? ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેશન 60601 એ મુજબ વેન્ટિલેટર્સના નિર્માણ કર્યું છે અને ભારત સરકાર દ્વારા પણ જે હાઈ પાવર કમિટી છે પ્રોક્યોરમેન્ટ માટે, એને પણ જે આની ખાસ ટેન્ડરની પ્રક્રિયા કરી છે સમગ્ર ભારત માટે વેન્ટિલેટર્સ પ્રોક્યોર કરવા માટેનું, એની અંદર પણ આ IEC સર્ટિફિકેશન એક રિક્વાયરમેન્ટ છે કે જેને પરિપૂર્ણ કરે છે. એટલે એવા જ ઉત્પાદકો જેને એને માન્ય રાખવામાં આવે છે કે જેને આ IEC 60601 માપદંડ મુજબ સર્ટિફિકેશન મેળવ્યું હોય અને એવા જે ઉત્પાદકોને ભારત સરકારની હાઈ પાવર કમિટી દ્વારા જે પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયામાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે એની અંદર જ્યોતિ સીએનસીનું પણ સમાવેશ થાય છે. નેક્સ્ટ
વાત એ પણ આવે છે કે ખરેખર આવી ઇક્વિપમેન્ટ માટે સેફટી એન્ડ પરફોર્મન્સ ટેસ્ટનું પ્રાવધાન હોય છે. એટલે એના માટે પણ જે આપણે વાત કરી હમણાં કે EQDC ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર નામની એક ભારત સરકારની સંસ્થા છે કે જેને NABL એક્રેડિટેશન પણ મળેલું છે. NABL એક્રેડિટેશન એટલે શું? નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ લેબોરેટરીઝ. એની એક્રેડિટેશન મળી છે. આવી સંસ્થા દ્વારા ધમણ 1ને વેન્ટિલેટર તરીકેના જે પણ ટેસ્ટિંગ પ્રોટોકોલ્સ છે એમને પરિપૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. અને એની અંદર પરફોર્મન્સ ટેસ્ટ બે રીતે કરવામાં આવ્યા છે. પહેલી વાત તો એ કે વિશ્વભરમાં જેને આપણે આર્ટિફિશિયલ લંગ્સ કહીએ છીએ, કૃત્રિમ ફેફસા, એ બનાવવા માટેની એક ખૂબ જ વિશિષ્ટ મિશિગન સ્ટેટ યુનિવર્સિટી છે અમેરિકામાં, એના તરફથી બનાવેલા આર્ટિફિશિયલ લંગ્સ ઉપર જ્યોતિ CNCએ આ જે ધમણ 1 વેન્ટિલેટર છે એનું 8 કલાક ઉપરાંત પરફોર્મન્સ ટેસ્ટ કર્યું હતું, જેમાં ઉત્તીર્ણ થયું. આ સાથે જ જે EQDC પાસે પણ આ રીતે સેફટી અને પરફોર્મન્સ ટેસ્ટ માટે એમના પોતાના જે માપદંડ છે, સાધન છે, ઇક્વિપમેન્ટ છે, એના થકી પણ બિલકુલ આ ઉત્તીર્ણ થયું છે. 8 કલાક સુધી આ બંને ટેસ્ટ, સેફટી એન્ડ પરફોર્મન્સ ટેસ્ટ, બોથ મિશિગન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા જે આર્ટિફિશિયલ લંગ્સ બનાવવામાં આવ્યા છે એનું પણ ઉપર પરફોર્મન્સ એન્ડ સેફટી ટેસ્ટ પર ઉત્તીર્ણ થયા છે. અને એ જ રીતે EQDC એ સિવાય પણ જે પરફોર્મન્સ ટેસ્ટ 8 કલાક ઉપર કર્યું છે એમાં પણ આ પરફોર્મન્સમાં પાસ થયા છે, ઉત્તીર્ણ થયા છે સારી રીતે. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ટ્રાયલ્સ. હવે જે પરફોર્મન્સ ટ્રાયલની પણ એક વાત કહેવામાં આવે છે, આપણે ક્લિયરલી સમજી લેવું જોઈએ કે હકીકતમાં ટ્રાયલ્સ માત્ર દવાઓ, મેડિસિન્સ, ગોળીઓ, ઔષધિ માટે ક્લિનિકલ ટ્રાયલ્સ હોય, પણ જે મેડિકલ સાધનો હોય, ઇક્વિપમેન્ટ્સ હોય, એના માટે પરફોર્મન્સ ટેસ્ટની જ જોગવાઈ છે. ધીસ ઇઝ અ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અક્રોસ ધ વર્લ્ડ અને ભારતમાં પણ. તો એ જ રીતે ધમણ 1 વેન્ટિલેટર દવા કે ઔષધિ તો નથી જ, ઇટ ઇઝ એન ઇક્વિપમેન્ટ, વેન્ટિલેટર છે, એટલે ક્લિનિકલ ટ્રાયલ કે આવી ટ્રાયલની જરૂરત નથી હોતી, પણ પરફોર્મન્સ એન્ડ સેફટી ટેસ્ટની જરૂરત છે. જે રીતે નીડલ, સિરિન્જ, સ્ટેથોસ્કોપ, એ બધા જે બાકી ઇક્વિપમેન્ટ હોય છે એમને પણ છે. અને એ ટેસ્ટમાં પણ જે આપણે વાત કરી EQDC જે બિલકુલ NABL એક્રેડિટેડ ટેસ્ટિંગ એજન્સી છે એને પણ આ ટેસ્ટને બે રીતે કરીને સુયોગ્ય ઠર્યું છે. પછી ફરી આપણે એક વાત કહેવા માંગીએ છીએ કે જે હાલ ભારતની અંદર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને ડિવાઇસ, મેડિકલ ડિવાઇસીસ માટેના જે રૂલ્સ છે એની અંદર વેન્ટિલેટર એઝ અ ડિવાઇસ એનું સમાવેશ થતું નથી. એટલે બીજા આ સિવાય આપણે કોઈ એમાં કોઈ એથિકલ કમિટી કે આવી કોઈ DCGI દ્વારા જોગવાઈ નથી કે આને અલગ રીતે કંઈક એને ક્લિયરન્સ આપવામાં આવે કે આવી કોઈ લાયસન્સ આપવામાં આવે. એટલે આનો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધમણ 1 વેન્ટિલેટરનું તારીખ 9મી એપ્રિલ, 9th of એપ્રિલના રોજ ક્લિનિકલ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં જે નિષ્ણાતો ઉપસ્થિત હતા, ડૉક્ટર્સ, સ્પેશિયલિસ્ટ, એમના દ્વારા હજી પણ, કેમ કે આ એક પહેલ હતું, ફરી આની જે પૂર્વ ભૂમિકા છે આપણે બધાએ સમજવી જોઈએ કે આખા વિશ્વમાં કોરોનાનું જે એક પેન્ડેમિક મહામારી ફેલાયું છે એના લીધે વિકસિત દેશો, અમેરિકા, ઇટલી, આવા યુરોપના પણ મોટા મોટા દેશોમાં પણ વેન્ટિલેટર્સની એક અક્યુટ શોર્ટેજ છે, એક ખૂબ જબરદસ્ત તંગી છે. ત્યારે ભારતની અંદર જરૂરી હતું કે આપણે બહારથી આવશે કે કેમ એની રાહ જોઈને બેઠા રહીએ અને મળે પણ નહીં. એની જગ્યાએ આપણા ત્યાંથી જ એક લોકલ મેન્યુફેક્ચરર આગળ આવ્યા, એક સ્પિરિટ ઓફ દેશ પ્રત્યેના ભાવ સાથે કે આપણે આને લોકલી મેન્યુફેક્ચર કરીએ, ઝડપથી કરીએ, સમયબદ્ધ રીતે કરીએ અને એટ ધ સેમ ટાઈમ જેટલા પણ દેશની અંદર આના ક્વોલિટીના નોર્મ્સ છે એને પણ ફૂલફિલ કરીને કરીએ, જેથી કે એક આપણા પેશન્ટ્સને પણ આનાથી રાહત થાય. અને એ જે ધમણ 1 વેન્ટિલેટરનું ડેમોન્સ્ટ્રેશન સિવિલ હોસ્પિટલમાં થયું હતું ત્યારે ત્યાં ઉપસ્થિત આપણા જે મેડિકલ એક્સપર્ટ્સ હતા એમને પણ અનેક નાના નાના સજેશન્સ આપ્યા હતા. એટલે આની અંદર ખાસ એનેસ્થીસિયા વિભાગના વડા પ્રોફેસર શૈલેષ શાહ અને મેડિસિન વિભાગના પણ HOD ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય અને
ત્યાંના સિવિલ હોસ્પિટલના જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ત્રણેય જોયું હતું અને આ સજેશન્સ એમણે આપ્યા હતા. સજેશન્સને દમણ વનના મેન્યુફેક્ચરર એટલે જ્યોતિ CNCAના નિષ્ણાતો દ્વારા આ બધા સૂચવેલ ફેરફારો ઉપર એમણે કામ કર્યું. એ બધી જે એમના સજેશન્સ હતા એને ઇન્કોર્પોરેટ કર્યું, અમલ કર્યું અને ત્યાર પછી ફરીથી જ્યારે એની ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી તો આ ત્રણ એક્સપર્ટ્સ એમાં ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, ડૉક્ટર શૈલેષ શાહ અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક એટલે આ એનેસ્થીઝિયા પ્રભાગના વડા, મેડિસિન્સ ડિપાર્ટમેન્ટના વડા અને હોસ્પિટલના જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ બધાએ અભિપ્રાય પણ આપ્યું છે કે આ દમણ વન વેન્ટિલેટર હાલના COVID-19 પેન્ડેમિક દરમિયાન ઉપયોગી થઈ શકે તેમ છે અને ત્યારબાદ આને હોસ્પિટલ્સમાં સારવાર માટે અપનાવવામાં આવ્યા. એટલે હવે આ બધી વિગત જોતા જે રાજકોટની જ્યોતિ CNC છે એ ગુજરાત સરકારને સામાન્ય રીતે આ બધા વેન્ટિલેટર્સ ખૂબ મોંઘા પણ હોય છે પણ આ સંજોગોમાં મોર ઇમ્પોર્ટન્ટ કે મળતા જ ન હતા કેમ કે વૈશ્વિક કક્ષાએ આની એક ખૂબ જ મોટી અક્યુટ શોર્ટેજ હતી. એવા એક સમય સંજોગોમાં દે હેવ કમ ફોરવર્ડ વિનામૂલ્યે અને એકદમ ટૂંક સમયમાં ખરેખર એક સ્પિરિટ ઓફ ભારત માટે, દેશ માટે કંઈક કરવું એવી એક ભાવના સાથે જ્યોતિ CNC અને તેના માલિક શ્રી પરાક્રમસિંહ જાડેજા માતૃભૂમિના ઋણ ચૂકવવાના નમ્ર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આની અંદર અનેક પ્રકારના આક્ષેપો કરીએ ઉચિત નથી અને સમગ્ર ભારત કોરોનાના ભયના ઓથાર હેઠળ હતું ત્યારે લોકડાઉન પણ ચાલુ હતું. આપણે સમજી શકીએ કે કોઈ પણ વસ્તુ ફેબ્રિકેટ કરવા એના માટે બધી વસ્તુ અનુસાંગિક જે જોતું હતું એ પણ એક ખૂબ કપરા પરિસ્થિતિમાં પણ આ લોકો એક સાહસ કરીને ગુજરાત પ્રત્યેના પ્રેમ, ગુજરાત પ્રત્યે એક ભાવના સાથે એમણે એના હિતમાં વેન્ટિલેટરના નિર્માણ કરવાની એક કપરી, અગત્યની અને કપરી કામગીરી ત્યારે હાથ ધરી હતી. બીજી વાત, હવે આપણને ગુજરાતની વાત તો ખબર જ છે પણ પોંડિચેરી જેવા સ્ટેટે પણ આ જ દમણ વેન્ટિલેટરને ઓર્ડર્સ આપ્યા છે કેમ કે બધા આખા ઇન્ડિયામાં, વિશ્વભરમાં પણ, વિદેશના પણ દેશો એમને ઓર્ડર્સ આપ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પણ એના ઉપયોગ માટે ખાનગી દાતાને કહીને આ દમણ વન વેન્ટિલેટર આપવાની વાત કરી છે અને સૌથી અગત્યનું ભારત સરકાર એ સમગ્ર ભારતની અંદર અલગ અલગ દેશોને પણ એ વેન્ટિલેટર્સ આપવા માટેની સમગ્ર પ્રક્રિયા તજવીજ કરી રહી હતી ત્યારે એમને પણ એમની જે આના માટે નોડલ એજન્સી છે HLL લાઈફ કેર લિમિટેડ એમના દ્વારા એટલે આપણે જે વાત કરી કે હાઈ પાવર્ડ કમિટીએ આની બધી માપદંડો સ્ટડી કરીને ગુજરાતની જ્યોતિ CNCના વેન્ટિલેટર્સની યોગ્ય ગુણવત્તા આ બધી ચકાસણી કરીને એટલે જે પરફોર્મન્સ અને સેફટીના જે ક્રાઇટેરિયા છે એ બધા ફૂલફિલ કરતા હતા, એ બધા પરિપૂર્ણ થતા હતા માટે એમને 5000 વેન્ટિલેટર્સ ખરીદવાના પણ ઓર્ડર આપ્યા છે. એટલે આ બધી સમગ્ર વસ્તુઓ, આ બધી હકીકત જોતા ઇટ ઇઝ વેરી ક્લિયર કે આ જે વાત આપણે કરી મેડિકલ ડિવાઇસીસ રૂલ્સ 2017 અંતર્ગત દમણ વન વેન્ટિલેટરને DCGI ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના લાયસન્સની આવશ્યકતા નથી. આ વાત સ્પષ્ટ આ બધા ફેક્ટ્સથી નીકળે છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની જ્યારે ખૂબ એક અક્યુટ શોર્ટેજ છે ત્યારે જ્યોતિ CNC મુજબ અને એમને જે ISOના IEC 60601 સર્ટિફિકેશન મળી જ છે અને એના બાદ વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે અને ફાઇનલી એમને 866 વેન્ટિલેટર્સ વિના મૂલ્યે સરકારને આપીને અનન્ય સેવા પણ કરી છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એમને ખાસ એમની જે સેફટી અને પરફોર્મન્સ ટેસ્ટ માટે પણ જે નિર્ધારિત સંસ્થા છે EQDC જે NABL એક્રેડિટેડ સંસ્થા છે એના દ્વારા પણ એમને પરફોર્મન્સ સેફટી ટેસ્ટ બે રીતે કર્યા. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના આર્ટિફિશિયલ લંગ્સ એટલે કૃત્રિમ ફેફસા ઉપર પણ લગાતાર આને ચલાવીને એની પણ ટેસ્ટ એમને પરિપૂર્ણ કર્યું છે અને એ જ રીતે એમના પણ પોતાના જે ઇક્વિપમેન્ટ ઉપર પણ એમને ચેક કર્યું. બંને રીતે આ ફૂલફિલ થયું છે. એટલે આ ખાસ હકીકત આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અખબારી યાદીમાં આપને બધાને જણાવવા માટે આજે એક નિર્ણય લેવામાં આવ્યો, ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યું હતું જે મુજબ અત્યારે કર્યું છે. નમસ્કાર. તમારી વાત સાચી છે. જે
કામ કર્યું દેશ પાડતું બરાબર છે તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું જે પત્ર છે 15 તારીખ એ શું સૂચવે છે? સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું જે પત્ર છે સ્વાભાવિક છે કે આ કોરોના પેન્ડેમિક માત્ર ગુજરાતમાં નહીં વિશ્વભરમાં અનેક દેશોમાં આપણે જોઈએ છે કે નંબર ઓફ કેસીસ પણ વધે છે અને એ પણ એક શક્યતા રહી છે કે આમાં વધારે ક્રિટિકલ કેસીસ પણ આવે જેને આપણે ARDS પણ કહીએ છીએ એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમના પણ કેસીસ આવે છે. આપણે જે રીતે હમણાં વાત કરી આ વેન્ટિલેટર ધમણ 1 વેન્ટિલેટર ઉપલબ્ધ છે પણ એની સાથે આપણા ત્યાં જે જૂના જે બીજા જે પહેલેથી વસાયા હતા એવા વેન્ટિલેટર્સ પણ ત્યાં ઉપલબ્ધ છે પણ એટલે ત્યાંના જે ટીમ મેમ્બર્સની એવી પણ એક માંગણી હતી કે હજી પણ શક્ય હોય તો થોડાક આપણે હાઈ એન્ડ વેન્ટિલેટર્સની પણ વ્યવસ્થા કરી રાખીએ વધારાની જેથી કે હજી ગંભીર કેસીસ આવે કેમ કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે આપણે લેટ અસ બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ એ હેતુથી એમને લેટર લખ્યું છે કે અમને વધારાના પણ જો મળે જે હાઈ એન્ડના પણ હોય કેમ કે ધમણ 1 જેમ આપણે કહ્યું આ એક નમ્ર પ્રયાસ હતું કે આપણે શરૂ કરીએ વેન્ટિલેટર તરીકે એને બિલકુલ સર્ટિફિકેશન મળી છે પણ કોઈ પણ વસ્તુમાં દેર કેન બી મોર વર્ઝન્સ વર્ઝન 1 વર્ઝન 2 વર્ઝન 3 એટલે વધારે ફીચર્સવાળી જે હાઈ એન્ડ વેન્ટિલેટર્સ છે એ પણ હોય તો આપણે હજી વધારે અક્યુટ જે પેશન્ટ્સ હોય એને પણ બચાવી શકીએ માટે એને એક માંગણી કરી છે તો દેર ઇઝ એ વસ્તુ એની સ્થાને એમાં કંઈ આની સાથે વિસંગતતા નથી. એક એક વ્યક્તિ પૂછે તો આપણે જવાબ આપીએ. કેન વી હેવ વન પર્સન સ્પીક પ્લીઝ? એક વ્યક્તિ કોઈ પૂછે હાથ ઊંચા કરે કે એમને લેટર લખ્યું છે કે અમને વધારે આવા ઇક્વિપમેન્ટ જોઈએ છે. એ લેટર એક ઇન્ટરનલ ગવર્મેન્ટ કમ્યુનિકેશન હતું ખરેખર એને પબ્લિકમાં કોઈને ઉદ્દેશીને લખ્યું નથી. Ma'am, yesterday you had said that 4 new additions were being made to Daman 1, right? In the equipment. One was the humidifier, the other one was the high flow canister, and yeah, exactly. So, humidifier is a very important thing because if you blow cold gases into somebody's nose, basically it tries to dry up all the interstitials. You know, there can be skin breakup, and it may either, it may block airflow inside. Okay. Now a humidifier coming later, now into the equipment, do you think that the safety of this thing was not seen in the previous version and realized now? And second is the second most important thing in the high flow HF0 is the temperature. It has to be at the body temperature. Otherwise, those nasal blocks, these won't open up. So when you blow cold gases inside, the oxygen is highly cold, so it goes in and it kind of solidifies. Then how? So a humidifier coming later, was that the reason for the civil superintendent actually saying that we prefer the older ventilators there in the hospital and not this if these sedations are not made? That is not entirely correct. That is not correct. The fact is that, as we are again repeatedly saying, the authority which had the mandate to certify this has clearly said the law of the land required that it needed a safety test, performance test, which it had fulfilled. Let me complete. It had fulfilled it. However, as we go along, we do realize that certain accessories, an accessory is an additionality. You have a main equipment, but you have other accessories which are add-ons to make it even better, to enhance the performance. In that spirit, the experts felt that a high flow nasal cannula with the circuit, an oxygen flow meter and a compressor, humidifier would be also enhancing the performance. It fulfilled the performance test, it fulfilled the safety test, but having fulfilled it, you may still want something to further enhance it. That was the spirit in which it was done, and immediately, not only was it suggested, I think the team has acted with alacrity
and as early as last Monday, they have not only started fabricating it, a demonstration was done with the experts. આ પ્રેસ કોન્ફરન્સ ખાસ કરીને આપણે દમણ માટે રાખ્યું છે. તમારા પ્રશ્નોને અલગથી ચોક્કસ અમે જવાબ આપશું. આપણે જે પેશન્ટ્સમાં વેન્ટિલેટર્સ યુઝ કરવામાં આવ્યા છે ત્યાં દમણ અને બીજા જે વેન્ટિલેટર્સ છે એમના પરિણામમાં કોઈ અંતર જોવા નથી મળ્યું. આપણે સ્પષ્ટપણે કહી શકીએ. There is no significant difference. How are you basing it? How are you basing it that there was can you provide us details as to did you compare people regular ventilators and government? Have you, if you're saying it so right, then you have compared it, you have numbers. What are those numbers? આજની તારીખે સિવિલ હોસ્પિટલમાં 228 આપણા આઈસીયુ બેડ્સ છે. આમાંથી 180 વેન્ટિલેટર્સ માટે એડલ્ટ વેન્ટિલેટર્સ માટેના બેડ્સ છે. આમાંથી 46માં દમણ છે, બાકી 134માં બીજા વેન્ટિલેટર્સ છે. અને આપણે બધામાં જોયું છે આમાં કોઈ સિગ્નિફિકન્ટ ડિફરન્સ નથી. આ પણ કામ કરે છે. અને આપણે જે જોયું કે જ્યાં બેડની વ્યવસ્થા છે દીવાર ખેડીને જે ઓક્સિજનેટેડ સપ્લાય છે પાઇપ્સથી ઓક્સિજનની સપ્લાય છે ત્યાં જ આ યુઝ થાય છે. આપણે બધી કાળજી લેવામાં આવે છે. આમાં કોઈ આપણી જે ટીમો છે આ આખા 24 કલાક કામો કરીને દર્દીઓને સારીમાં સારી સારવાર મળે આ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મારી વિનંતી છે કે એમને બિરદાવવું જોઈએ. આપણી જે ટીમો કામ કરે છે અને આપ આંકડા જોશો તો પ્રાઇવેટ હોસ્પિટલ્સ હોય કે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ હોય that is being provided every day in the press note. આમાં સિગ્નિફિકન્ટ કોઈ ડિફરન્સ નથી. કેટલા પેશન્ટ ઉપર દમણ 1 આપણે યુઝ કર્યું છે એમાંથી કેટલા લોકો સર્વાઈવ થયા અને કેટલા લોકોના ડેથ થયા નંબર ઓફ ફિગર્સ છે આપણી પાસે. ભાઈ મેં આપણે કીધું કે આપણે એમને કોઈ ડિફરન્સ જોવા નથી મળ્યું. આપણે જ્યારે યુઝની જરૂરિયાત પડે ઘણી વખત કોઈ પેશન્ટને 4 કલાક કોઈને 8 કલાક જેમ જરૂરિયાત હોય પેશન્ટને વેન્ટિલેટરમાં જરૂરિયાત પ્રમાણે રાખવામાં આવે. એમની સ્થિતિ સુધરે ત્યારે વેન્ટિલેટરથી પછી બહાર આવી જાય બરાબર. ઓક્સિજનમાં રાખવામાં આવે જરૂરિયાત હોય એમની પછી સ્થિતિ સુધરે તો ઓક્સિજનની જરૂરિયાત ન પડે તો ઓક્સિજન પછી નહીં આપવામાં આવે. આ રીતે સ્થિતિ હજુ સુધરે તો પછી વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવે. આખી મેડિકલની જે ટીમો છે આ લોકો સારવારમાં આ બધી બાબતો ધ્યાને આપતા હોય છે. આમાં આપણે કોઈ સિગ્નિફિકન્ટ ડિફરન્સ જોવા મળ્યું નથી. બીજું હું આપને એક વસ્તુ કહેવા માગું છું કે જ્યારે આખી દુનિયામાં કટોકટી છે વેન્ટિલેટર્સ ઉપલબ્ધ નથી ત્યારે છે એક હું વર્લ્ડ વોર 2નો દાખલો આપું. આખા વિશ્વમાં ઘણી બધી વસ્તુની કટોકટી હતી અને ત્યારે જે ઇનોવેશન્સ થયા હતા આ આપણે વિશ્વ યુદ્ધના આટલા વર્ષો પછી આખી દુનિયાના કામે આવે છે. એવી કટોકટીમાં ગુજરાતની કોઈ કંપની પહેલ કરી છે પ્રોફિટ માટે નહીં પણ સમાજને મદદરૂપ થવા માટે. અને આ રીતના જ વિકટ પરિસ્થિતિમાં ઘણી વખત ઇનોવેશન્સ થતા હોય છે અને આમાં કોઈ પણ વર્જન આવે આમાં સુધારાની જરૂરિયાત હોય તો સુધારો થાય. આ બધી બાબતો આપણે ધ્યાને લઈને જ્યારે જરૂરિયાત પડે જ્યારે પેશન્ટ ક્રિટિકલ હોય એમને બચાવવાની જરૂરિયાત હોય ત્યારે અમારા નિષ્ણાતો સ્થિતિ પ્રમાણે નિર્ણય લે છે અને આ વેન્ટિલેટર્સ પણ યુઝ કરે છે. જ્યારે એમને મદદ હોય કે આ મદદરૂપ થશે દે આર યુઝિંગ ઇટ. આપણે વાત કરીએ એ રીતે ટુડે લેટ અસ કીપ ધીસ ફોકસ્ડ ઓન દમણ. એ અલગથી તમારા પ્રશ્નને અમે જવાબ આપશું. હિન્દી
Trying to touch on in English. તો ફિર ઇંગ્લિશમાં બોલીશ ટમાટર લોકો એક્સપાયર થઈ ગયા સૌથી બધા લોકો કે એક્સપાયર થતા કે નહીં પણ સીધો પ્રશ્ન પૂછ્યો આપણે અત્યારે જે વાત કરી એટલી જિંદગી બચાવી શકાય એ પોતો નહીં સિવાય સાહેબ એક બાબત એ પણ જણાવો કે દમણ સિવાય જે વેન્ટિલેટર વાપરવામાં આવ્યા છે એનાથી મૃત્યુ થયા છે કે નહીં દમણથી ત્યાં એવું છે કે બીજા કંપનીના ત્યાં વેન્ટિલેટર એનાથી પણ મૃત્યુ થયા છે આપણે દરરોજ આપ સમજો છો સારી રીતે કે જ્યારે પેશન્ટ સ્ટેબલ હોય તો વોર્ડમાં રાખવામાં આવે છે, જ્યારે એમને વધારે ક્રિટિકલ કેરની જરૂરિયાત હોય તો ICUમાં શિફ્ટ કરવામાં આવે છે, ઓક્સિજનમાં રાખવામાં આવે છે અને હજુ સ્થિતિ વધારે ખરાબ થાય ત્યારે નિષ્ણાતો નક્કી કરે છે કે આને વેન્ટિલેટર ઉપર રાખવું જોઈએ. આ માટે તમામ પ્રક્રિયા કરતા હોય છે. સ્વાભાવિક છે જ્યારે વધારે ક્રિટિકલ પેશન્ટને વેન્ટિલેટરની જરૂરિયાત પડતી હોય છે ત્યારે આમાં મૃત્યુનું પ્રમાણ પણ વધારે હોય છે. આ બહુ જાણીતી બાબત છે અને આપણે દરરોજ આંકડા આના પ્રસિદ્ધ કરીએ છીએ. એટલે મેં આપને કીધું કે આમાં કોઈ ધમણમાં કે બીજા વેન્ટિલેટર્સના આંકડામાં મૃત્યુના આંકડામાં કોઈ તફાવત જોવા મળી નથી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મને છે મેડમે બહુ સ્પષ્ટ રીતે કીધું છે કે આપણે અને આ પ્રેસ નોટ જે આપણે આવી રહ્યું છે આમાં તમામ ટેકનિકલ બાબતોની સ્પષ્ટતા સારી રીતે કરવામાં આવી છે. નહીં આપ થોડી આપ ફરીથી સમજી શકો. આપણે એક્સપ્લેન કર્યું છે કે ટ્રાયલ્સ નોર્મલી ઇટ ઇઝ ઓનલી ફોર મેડિસિન્સ, ડ્રગ્સ, ફોર્મ્યુલેશન્સ. સાંભળો, એક્વિપમેન્ટ માટે પરફોર્મન્સ ટેસ્ટ હોય છે. પરફોર્મન્સ ટેસ્ટ અને સેફટી એન્ડ પરફોર્મન્સ ટેસ્ટ, એ ટેસ્ટ માટે જે આપણે હમણાં વાત કરી IEC સર્ટિફિકેશન એક માપદંડ હોય છે અને EQDC એ પણ જે 8 કલાક માટે આર્ટિફિશિયલ લંગ્સ ઉપર અને બીજી રીતે કરી, દેટ ઇઝ ધી પરફોર્મન્સ એન્ડ સેફટી ટેસ્ટ. ટ્રાયલ્સ આર નોટ ડન ફોર મશીન્સ. એટલે એ પણ આપણે ક્લેરિફાઈ કરી છે. એની મેં આપને કીધું કે અમારી પાસે જે અહીંયા 1200 વધારે કેસો સ્વાભાવિક છે ગુજરાતમાં, અમદાવાદમાં છે અને સૌથી વધારે ક્રિટિકલ પેશન્ટ પણ સિવિલમાં રિફર કરવામાં આવે છે. આપણે જે ટોટલ જે અવેલેબલ છે આ અમારી પાસે 180 વેન્ટિલેટર્સ અવેલેબલ છે સિવિલમાં જે ICU બેડ છે. હવે આની આપણી કેપેસિટી વધારી રહ્યા છીએ અને બીજા સેન્ટરોમાં જ્યાં આટલા બધા પેશન્ટ નથી ત્યાંથી આપણે વેન્ટિલેટર શિફ્ટ કરી રહ્યા છીએ. આ આપણે હંમેશા જ કરીએ છીએ. અત્યારે ડૉક્ટર્સ આપણે શિફ્ટ કરી રહ્યા છીએ. અમદાવાદ સિવિલમાં જામનગરના, વડોદરાના, સુરતના, ઇસ્મીમેર સુરતના, કરમસદ મેડિકલ કોલેજના, આ બધી જગ્યાના અમે રેઝિડેન્ટ્સ પૂલ કરીએ છીએ. બીજી જગ્યાએથી મેડિકલ ઓફિસર્સ પૂલ કરીએ છીએ, નર્સિંગ સ્ટાફ પૂલ કરીએ છીએ. એટલે આખા રાજ્યમાં જ્યાં પણ સંસાધનોની જરૂરિયાત હોય તો આમાં ઇક્વિપમેન્ટ પણ હોય, હ્યુમન રિસોર્સિસ પણ હોય, ડૉક્ટર્સ પણ હોય, તમામ વસ્તુઓ પૂલ કરવામાં આવે છે. જ્યારે બીજા કોઈ સેન્ટરમાં જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ આખા રાજ્યમાંથી ટીમો કામ કરે છે. આપને યાદમાં હશે ડેન્ગ્યુની પરિસ્થિતિ થોડીક મહિના પહેલાં જ્યારે જરૂરિયાત હતી ત્યારે આપણે સાઉથ ગુજરાતથી પણ જામનગરમાં ટીમો પૂલ કરવામાં આવી હતી. એટલે આ ડિઝાસ્ટરમાં બને છે અને આખી રાજ્યની ટીમ એક જ છે. એટલે જ્યાં પણ સંશોધનની જરૂરિયાત હોય આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પૂલ કરીએ છીએ. એટલે આમાં કંઈ વિશેષ નથી. આ અમારી ફરજ પણ છે કે જ્યાં પણ સંસાધનોની જરૂરિયાત હોય અને જ્યાં ઓછા ઉપયોગ થઈ રહ્યા હોય ત્યાંથી વધારે જરૂરિયાતવાળા સ્થળમાં શિફ્ટ કરવામાં આવે. That is an ongoing process. As we said, the first basic version of it, which is Daman 1, which was certified, safety and the performance tests were done, it was provided. As it was being used, as was explained, even when you have these beside the wall and then when you started having the need for more beds, when there are more patients, આ બધી જે enhanced એની અંદર વધારે ફીચર્સની પણ જરૂરત જ્યારે પડી. આમાં ખરેખર સમજવા માટેની અને એપ્રિશિએટ કરવાની વાત એ છે કે જે જરૂરત પડી, માનો કે કોઈ એવી ઇક્વિપમેન્ટ હોય વિદેશથી કોઈ આપ્યું હોય
તો આપણને એની અંદર હજી કંઈક મોડિફિકેશન્સ જોઈએ, ચેન્જીસ જોઈએ, તો તરત એમના તરફથી રિસ્પોન્સ નથી પણ મળતું. ઘણા લોકો મેન્યુફેક્ચરર્સ વિદેશમાં હોય, ગમે ત્યાં હોય, આપણે લખતા એમને એક્સપ્લેન કરતાં પણ વાર થાય. ધીસ ઇઝ આ બહુ પોઝિટિવ પાસું છે કે નોટ ઓનલી એક કંપની ગુજરાતની જ અંદર બેસીને મેન્યુફેક્ચર કરીને આપી આ બધી આટલા કટોકટીના સમયમાં, પણ એટલું જ નહીં, પણ આપણને જે યુઝ કરતાં લાગ્યું કે હજી આવું હોય તો વધારે સારું, હજી આવી એક એમાં ફીચર હોય તો વધારે સારું, તો દે હેવ રિસ્પોન્ડેડ તરત રિયલ ટાઈમમાં. પણ આ બધા જેમ અમારા તજજ્ઞો દ્વારા આની જે હાઈ ફ્લો નેઝલ કેન્યુલાની ઉપયોગિતા ઇમ્પ્રૂવ થઈ, અથવા જે MGPS પાઇપલાઇનથી ન લેતા સ્ટેન્ડર્ડોન સિલિન્ડર્સથી આપવાની વાત આવી, તો હ્યુમિડિફાયરની વાત આવી, પછી સર્કિટની વાત આવી, ફ્લો મીટર્સ, પણ એ બધી ઇમિડિયેટલી they have said they have also started the fabrication. So this should be, if anything, taken as a very positive intervention from their side. It is a good intervention. તરત જ they're responding, they're responsive. હું આપણે હજી એક વાત કહું, આપણે એક જ આપનો પ્રશ્ન હું કહું, આપણે સિવિલમાં અમારા જે વોર્ડ છે, આ 60ના બેડ્સના એક વોર્ડ છે. આમાં જે સાઈડ દિવાલથી અડીને એક બેડ્સ છે, આમાં પાઇપ્ડ ઓક્સિજનની વ્યવસ્થા છે. જે વચ્ચેના બેડ છે, આમાં ઓક્સિજનની વ્યવસ્થા માટે આપણે હવે કેપેસિટી વધારી રહ્યા છીએ. ઇન ધ મીન ટાઈમ અમે વિચાર્યું છે કે ઓક્સિજન સિલિન્ડર યુઝ કરીને પણ આ પેશન્ટ્સને જરૂરિયાત પડે તો ઓક્સિજનની આપવામાં આવશે. ત્યારે આ બધાની જરૂરિયાત પડે આ માટેની વ્યવસ્થા થઈ રહી છે. અત્યાર સુધીમાં જે યુઝ થયું છે, આમાં બિલકુલ નિયમ મુજબ યુઝ થયું છે. આમાં કોઈ બાંધછોડ ક્યારેય નથી થતી. આપણે જરૂરિયાત પડી છે ત્યારે IKDમાં બેડ્સ વધારવામાં આવે છે, ત્યાં 100% ઓક્સિજનની વ્યવસ્થા છે. આ રીતે GCRIમાં પણ જે બેડ છે 262 બેડ, આમાં 100%માં ઓક્સિજનની વ્યવસ્થા છે, પાઇપ્ડ ઓક્સિજનની. અને હવે જે UN મહેતા એડ કરવામાં આવી રહી છે, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે મુલાકાત લીધી અને આ નક્કી થયું, ત્યાં પણ તમામ બેડમાં ઓક્સિજનની આ રીતે વ્યવસ્થા છે. એટલે જરૂરિયાત પડે આ બેડ્સમાં શિફ્ટ કરવામાં આવે છે સેમ કેમ્પસમાં. એટલે આમાં કોઈ પણ બાંધછોડ સારવારમાં ક્યારેય પણ કરવામાં આવતી નથી. इंग्लिश में ले लीजिए मैडम. આ પૂરતું આપણે અચ્છા, મેડમે કીધું છે, મને લાગે છે આ મુદ્દા પૂરતું જ રહેશે. હવે ઇંગ્લિશમાં આપણે એ કહીએ. એવું નથી, એક્સપ્લેન કરશું તમને અલગથી. અલગ બેડ્સની વ્યવસ્થા છે. નમસ્કાર. દમણ આપણે કહ્યું છે તમને કે EQDC દ્વારા સર્ટિફાય કરવામાં આવ્યું છે. એમાં પણ વેન્ટિલેટર શબ્દ વાપર્યું છે. ભારત સરકારે પણ જે એમની ટેન્ડર કરી છે એની અંદર વેન્ટિલેટર માટેની ટેન્ડર કરી છે, અને દમણને એ લોકોએ વેન્ટિલેટર તરીકે 5000 વેન્ટિલેટર્સ ખરીદવાનું ઓર્ડર આપ્યું છે. પોંડિચેરીએ પણ વેન્ટિલેટર્સ માટેની ઓર્ડર ટેન્ડર કરીને પરચેઝ ઓર્ડર આપ્યું છે. મહારાષ્ટ્ર, એટલે આ જે ખોટી અર્થઘટન છે એ આપણા જ દેશની અંદર, આપણા રાજ્યની અંદર કોઈ કરે છે, એક ખરેખર આ બિરદાવવું જોઈએ. કોઈએ દેશ પ્રત્યે અત્યારે આ કટોકટીમાં, અને એને આપણે પછી આ વેન્ટિલેટર જ નથી, આ બધા માપદંડો છે, આ હકીકત છે. તમને બધા પેપર્સ આપ્યા છે, સર્ટિફિકેટ છે, એના આધારે ઇટ ઇઝ અ ક્લિયરલી એસ્ટાબ્લિશ્ડ વેન્ટિલેટર. આપણે હમણાં જ એક્સપ્લેન કર્યું કે ધાર્યું પરિણામ જ્યાં આપણી પાસે ગેસ પાઇપલાઇન હોય, ઓક્સિજન પાઇપલાઇન હોય દાખલા તરીકે, તો ત્યાં જે અત્યારે પ્રશ્ન કરવામાં આવ્યું, વેધર ઇટ ઇઝ અ હ્યુમિડિફાયર, વેધર ઇટ ઇઝ અ હાઈ ફ્લો નેઝલ કેન્યુલા, આ બધી વસ્તુઓની જરૂરત નથી રહેતી. પણ જ્યારે સ્ટેન્ડઅલોનમાં જ્યારે આપણે સિલિન્ડર ઉપરથી કરવા જઈએ છીએ, તો આ એક્સેસરીઝ એટલે વધારાની, આપણે કોઈ કાર ખરીદીએ તો વધારાની એક્સેસરીઝ હોય છે. એ રીતે આ બેઝિક વેન્ટિલેટર તરીકે સેફટી, પરફોર્મન્સ ટેસ્ટ, પછી IEC 60601 ટેસ્ટ, અને આના આધારે ભારત સરકાર 5000 નંગ, પોંડિચેરી, મહારાષ્ટ્ર, વિદેશના પણ દેશોએ આના વેન્ટિલેટર માટેની આની પરચેઝ ઓર્ડર આપેલી છે. પણ એના હજી સુધારા, કેમ કે વચ્ચે આપણે સિલિન્ડરથી આપવાનું હોય તો આપણે જે વાત કરીએ એ રીતે સર્કિટ, હાઈ ફ્લો નેઝલ કેન્યુલા, હ્યુમિડિફાયર
અને ફ્લો મીટર એના માટે એક્સેસરીઝની ડિમાન્ડ કરી છે અને જે પણ પરમ દિવસે એનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું અસ્મિતા હોલમાં ઇક્વિપમેન્ટ લઈને અને એમાં બહારના તજજ્ઞો પણ કેમ કે આપણે અત્યારે 25 થી 30 ટોપ ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ પણ રોજ અમદાવાદ હોસ્પિટલમાં એમની ટીમ વારાફરતી આવે છે ઇન્ટેન્સિવિસ્ટ જે કહેવાય એમની પણ ઉપસ્થિતિ હતી આપણા એનેસ્થિઝિયોલોજિસ્ટની ઉપસ્થિતિ હતી આપણા બધા રેઝિડન્ટ્સની પણ ઉપસ્થિતિ હતી અને આ બધું એમની સાથે ચર્ચા કરીને વી આર બીંગ વેરી ટ્રાન્સપેરન્ટ આ બહુ જ એક પારદર્શક રીતે એમની સાથે એમના જે પણ સૂચન હોય તરત જ એના માટે સંવેદન રહીને કરી આપીએ છીએ આ હું નથી માનતી કે કોઈ મોટું વિદેશ ભરનું કોઈ કંપની હોય તો આટલી બધી એક સંવેદના સાથે તરત આવી કોઈ ચેન્જીસ કરવાના હોય તો તરત રિસ્પોન્ડ કરીને કરી આપે જે પણ આ કેસમાં કરી આપવામાં આવ્યું છે નિઃશુલ્ક ધોરણે છે સરકારના કોઈ પૈસા નથી ગયા તરત આવી કટોકટીમાં વસ્તુ આપી છે એટલું જ નહીં જે આપણી રિક્વાયરમેન્ટ છે આપણે કહ્યું અમને આ ફીચર જોઈએ આ વસ્તુ જોઈએ તે ફીચર જોઈએ મોટા ભાગની મોટી કંપનીઝ આવું રિસ્પોન્ડ નથી કરતી તો પણ આ કંપનીએ કરી આપી છે એટલે આ બધા આના પોઝિટિવ પાસાઓ છે જેને આપણે બધાએ સમજવું જોઈએ અને એને અકનોલેજ કરવું જોઈએ હવે હિન્દીનું કરી લઈએ છીએ આઈ જસ્ટ ફિનિશ નમસ્કાર मेडिकल डिवाइसेस रूल 2017 के अंतर्गत धमन 1 को DCGI ધમણ 1 સેફટી અને પરફોર્મન્સ ટેસ્ટમાં પાસ થયું હોવાનું આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા કહેવામાં આવ્યું છે 9 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન થયું અને 2 પ્રકારના ટેસ્ટ આ ધમણ માટે કરવામાં આવ્યા હતા આ બંને પ્રકારના ટેસ્ટમાં ધમણ પાસ થયું હોવાનું પણ જયંતિ રવિ દ્વારા કહેવામાં આવ્યું વેન્ટિલેટરના રજીસ્ટ્રેશન માટે ઓક્ટોબર 2021 નો સમય રાખવામાં આવ્યો તો ધમણ 1 ને DCGIના લાયસન્સની જરૂર નથી તેમ કહેવામાં આવ્યું તમામ માપદંડો ઉપર ધમણ પાસ થયું હોય તેમ કહેવામાં આવ્યું છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ધમણ 1 ને ક્લીન ચીટ આપવામાં આવી છે તો ધમણ 1 આત્મનિર્ભર ગુજરાતને ઉજાગર કરતું હોવાનો પણ દાવો કર્યો છે